અમદાવાદના ગત રાત્રિના પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો છે તે પાણી છે તે થવા પામ્યા છે। મહત્વનું છે કે શહેરના એસજી હાઈવે છે, આ એસજી હાઈવે ઉપર થલતેજ નજીક પણ નદી જેવા દ્રશ્યો છે તે સામે આવે છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે થલતેજ નજીક હાઈવે ઉપર છે તે ગોઠણસમાં પાણી ભરાયા છે, જેને કારણે સવારના પોતાના કામે જતા લોકો છે તે પણ આ પાણીમાં ફસાયા છે અને વાહનો બંધ પડી જવા સહિતની જે કહી શકાય કે સ્થિતિ છે તે જોવા મળી છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે બસ હોય, ફોર વ્હીલ હોય કે પછી બાઇક હોય, તમામ વાહનોને પાણીમાંથી નીકળવું, પસાર થવું પડી રહ્યું છે ને જેને કારણે જે વાહનો બંધ પડવાની પણ સ્થિતિ છે તે સર્જાઈ છે। એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ આ વાતો પોકળ સાબિત થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહી છે। ગોઠણસમાં પાણી જે વરસાદમાં ભરાઈ જતા જે છે તે લોકોને હાલાકી છે તે ભોગવવી પડી રહી છે। મહત્વનું છે કે ગત રાત્રિના 3 વાગ્યા આસપાસ છે તે આ વરસાદ પડ્યો હતો અને કલાકો વીતવા છતાં પણ હજુ આ પાણી છે તે અહીંથી ઓસરવાનું નામ છે તે નથી લઈ રહ્યો, જેને જે કહી શકાય કે જેને લઈ લોકોને હાલાકી છે તે પડી છે। રીતના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। બસના ટાયરો અડધા ડૂબી જાય તેટલું પાણી પણ છે તે અહીં હાલ ભરેલું છે। કહી શકાય કે હાઈવે નહીં પરંતુ જે કહી શકાય કે એક નદી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે મહત્વનો સવાલ એ છે કે ન માત્ર આ એસજી હાઈવે પરંતુ પૂર્વના પણ મોટા ભાગના વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।